દીપોત્સવ દિવાળીથી દિવાળી આ સ્પેશિયલ રજૂઆતમાં આપનું સ્વાગત છે ને બસ દિવાળી તો હવે શરૂ થઈ જ ગઈ છે પણ માર્કેટમાં હજી એટલી દિવાળી આપણને આવતા જોવા નથી મળી. લીબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ મારી સાથે જોડાયા છે અને ઓફકોર્સ હું છું પ્રીતિ દલાલ. યોગેશભાઈ ઘણું સ્વાગત છે તમારું. અને જેમ મેં કહ્યું દિવાળી હજી માર્કેટમાં દેખાઈ નથી રહી અને આપણે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે થોડા ફટાકડા ફૂટે પણ મે બી તમને શું લાગે છે ફૂટશે કે રાહ જોવી પડશે કે એક આપણે અત્યારના જે અનસર્ટનિટી છે એ હજી પણ માર્કેટ પર દેખાઈ રહી છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન, અને તમને પણ દિવાળીની શુભકામનાઓ, તમારા દર્શકોને પણ દિવાળીની શુભકામનાઓ. તમે કીધું પ્રમાણે માર્કેટ્સ હેવ નોટ ગિવન એની રિટર્ન ઇન ધ લાસ્ટ 1 year પર સે. પણ કોઈ બી એક એસેટ ક્લાસ જોઈએ આપણે પ્રીતિબેન તો એને 1 વર્ષના રિટર્ન્સથી મુલતવું એ થોડું ભૂલ ભરેલું રહેશે. એટલે જો તમે 3 કે 5 વર્ષના બકેટ્સના રિટર્ન્સ તમે જુઓ તો દેટ વિલ નોટ ડિસઅપોઇન્ટ યુ ઇન અ મેજર વે. દાખલા તરીકે અત્યારે ભલે આપણું નિફ્ટીનું રિટર્ન્સ ઓલમોસ્ટ 3 to 4% પ્લસ દેખાડે છે, પણ તમે 4 વર્ષનું એવરેજ રિટર્ન જુઓ તો લગભગ 13-14% આસપાસ બેસી ગયું છે. સિમિલરલી બીજા એસેટ ક્લાસમાં પણ જે નંબર ઓફ યર્સ જે હોય એ આધાર રાખતો હોય છે. તો ઇક્વિટીનો આઈડિયલી નંબર્સ શુડ બી 3 to 4 years કમ્પેરિઝન વાઇઝ. એસેટ ક્લાસ ગોલ્ડ સિલ્વર છે ફોર એક્ઝામ્પલ, જે અત્યારે બધે જ ચર્ચામાં છે. ઇનફેક્ટ અમને હમણાં ઇક્વિટીના ક્વેશ્ચન્સ ઓછા આવે છે અને ગોલ્ડ સિલ્વરના વધારે મારા તરફથી પણ આવશે. અને તો પણ એ એક એસેટ ક્લાસ એવો છે કે જે એકચ્યુઅલી રિયલી 10-15 years 20 years નો હોરાઇઝન લઈને ઇન્વેસ્ટરોએ ચાલવું જોઈએ. એમાં તો ઇનફેક્ટ 1 વર્ષ ને 3 વર્ષ પણ કદાચ શોર્ટ ટર્મ ગણાય, રાઈટ? સો કમિંગ બેક ટુ ધ મૂડ ક્વેશ્ચન કે ઇક્વિટી માર્કેટ્સમાં હવે આગળ જતાં કઈ રીતે પેન આઉટ થશે, અને બધો આધાર એટલે વી ઓલ આર સ્લેવ્સ ઓફ અર્નિંગ્સ. અને અર્નિંગ્સમાં જો આપણને વિઝિબિલિટી દેખાશે, જે મને લાગે છે ઓવર ધ નેક્સ્ટ 1 year આપણને આવશે, તો બ્રોડલી વી વિલ ઓલ્સો મેક સમ રિટર્ન્સ ફ્રોમ હિયર. એટલીસ્ટ એવું લાગે છે કે મે બી મિડ ટીન્સ કે થોડું એના કરતાં ઓછું રિટર્ન્સ આપણને નેક્સ્ટ 1 વર્ષથી 1.5 વર્ષની અંદર ઇક્વિટી માર્કેટથી પણ મળી શકે. બટ વી આર હ્યુમન અને વી આર જે એક હેબિટ બની જાય સારા રિટર્ન્સ મળવાની એ પછી છૂટતી નથી. એટલે આપણે એમ લાગે છે કે માર્કેટ્સ અને નથી પરફોર્મ કર્યું, એ પણ આપણે દેટ્સ ઓલ્સો ધ ફેક્ટ. બટ અત્યારના એક ફોમો પણ છે માર્કેટમાં. મેં ગોલ્ડમાં નહીં નિવેશ કર્યું, મેં સિલ્વરમાં નહીં નિવેશ કર્યું, કે મેં હવે આઈપીઓ માર્કેટ કેટલા બધા અત્યારના ગરમ છે, મેં ત્યાં નહીં કર્યું. સો બિકોઝ તમને રિટર્ન્સ નથી મળતા તો તમે ટેન્ડ ટુ ફાઇન્ડ ધ એવન્યુઝ કે ક્યાં હું કમાઉં, ક્યાં શું કરું. કઈ રીતના તમે પ્રેશિયસ મેટલ્સ જે રીતના વેલ્યુએશન્સ અત્યારના તો આઈ થિંક ઇટ્સ અનરીચેબલ એવું કહેવાય, પણ કઈ રીતના તમે જુઓ છો અહીંયા ટ્રેન્ડ? બિકોઝ તમે જેમ કહ્યું કે આ મેટલની સાયકલ ઘણી લોંગ સાયકલ હોતી હોય છે અને જ્યારે ચડતી આવે છે ત્યારે પણ ઘણા વખત પછી આપણે આવી મૂવમેન્ટ જોઈ છે, ફાસ્ટ મૂવમેન્ટ જોઈ છે પ્રેશિયસ મેટલમાં. તો પ્રેશિયસ મેટલની જો અત્યારે વાત કરીએ તો યસ, આ ક્વેશ્ચન અત્યારે બધાને જ સતાવી રહ્યો છે કે ભાઈ એકચ્યુઅલી માર્કેટમાં શું ચાલી રહ્યું છે. વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ફિયર ફેક્ટર, જેમાં ડોલર વીક થતો દેખાઈ રહ્યો છે, કે પછી આગળ જતાં સેન્ટ્રલ બેંક જે હિસાબે બાઇંગ કરી રહ્યું છે વન આફ્ટર ધી અધર યર્સ, એ આગળ આવનારા કોઈક નેગેટિવ ઇમ્પેક્ટ્સ કે નેગેટિવ ઇવેન્ટ્સની આપણને કંઈ સંકેત આપી રહ્યા છે. સો દેટ ઇઝ અ સેકન્ડ ક્વેશ્ચન વિચ ઇન્વેસ્ટર્સ આર આસ્કિંગ. પણ થર્ડ તમે જુઓ ને તો ઇનફેક્ટ મેં તમને કીધું પ્રમાણે જે લોંગર ટર્મ્સની વાત કરીએ તો સિલ્વર ફોર એક્ઝામ્પલ, રાઈટ, સિલ્વર ઇઝ ધ બેસ્ટ એસેટ ક્લાસ રિટર્ન. ઇનફેક્ટ 1 year રિટર્ન ઇઝ અરાઉન્ડ 99%, ગોલ્ડ ઇઝ એટ અરાઉન્ડ 63%. પણ ઇફ યુ ગો બેક ઇન 1980, ઇનફેક્ટ ઇટ વોઝ $50. In 2011 it was $48. એટલે હવે અત્યારે પાછું $50 ને આપણે ક્રોસ કર્યું. તો ઇનફેક્ટ તમે વિચાર કરો કે 1980 થી અત્યાર સુધી તો એક સાયકલમાં ઝીરો રિટર્ન જેવો પણ એક સિનેરિયો બન્યો. સો એની એસેટ ક્લાસને પોઈન્ટ ટુ પોઈન્ટ રિટર્ન્સ જોવું કે CAGR રિટર્ન્સ જોવું એ એક ક્વેશ્ચન્સ માર્ક હંમેશા રહેતો હોય છે. પણ આગળ જતાં પણ એવું લાગે છે કે અત્યારે બધા ટેકનિકલ ફેક્ટર્સને કારણે કદાચ
આ મુવમેન્ટ વધારે આપણને દેખાઈ રહી છે. દાખલા તરીકે સિલ્વર ફોર એક્ઝામ્પલ, રાઈટ, તમે જોયું લાસ્ટ 10 દિવસમાં ઘણા એસેટ મેનેજમેન્ટ કંપનીઝે એમના ETFs સ્ટોપ કર્યા સબસ્ક્રિપ્શન માટે, બિકોઝ there was a સ્ટ્રોંગ ડિફરન્શિયલ ઇન ધી પ્રીમિયમ્સ છે ફિઝિકલ માર્કેટ અને પ્રાઇસમાં. સો આ બધા ટેકનિકલ ફેક્ટર્સને લીધે જ્યારે પણ કોઈ પણ એસેટ ક્લાસ વધતો હોય છે, કોઈ કહેતું હતું કે શોર્ટ સ્ક્વીઝ થઈ રહ્યું છે એ માર્કેટ્સમાં, રાઈટ. સો ધીઝ આર ધ ટેકનિકલ ફેક્ટર્સ એટ ધી એન્ડ ઓફ ધ ડે, અને એના કારણે હવે આગળ હજી તેજી કરવી એ થોડી ભૂલ ભરેલી રહેશે. પણ આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ છે? તમે જ એક વખત રેઝ કર્યું કે બધા પૂછી રહ્યા છે, બિકોઝ સેન્ટ્રલ બેન્ક્સ આર બાઇંગ, બિકોઝ જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, બિકોઝ યુએસમાં એક અનસર્ટનિટી છે, બિકોઝ ડોલરનો જે આપણે લેવલ્સ જે જોઈ રહ્યા છે, કયા પરિબળો તમે જોઈ રહ્યા છો કે જેમાં પ્રેશિયસ મેટલમાં આટલો બધો ચઢાવ આવ્યો છે ને તો પણ હજી બાઇંગ ઇન્ટરેસ્ટ છે? તો પૃથ્વીબેન, કદાચ આપણે એવું ધારી શકીએ કે કોઈ પણ રીઝન્સ જે અત્યારે આપણે કોટ કરી રહ્યા છે, જે હમણાં તમે કીધું ને મેં પણ કીધું કે 4-5 રીઝનોને કારણે આ મુવમેન્ટ આવી છે, તો આ બધા નોન રીઝન્સ થઈ ગયા, રાઈટ. મને લાગે છે કોઈ અનનોન રીઝન છે જે મને પણ નથી ખબર, તમને પણ નથી ખબર અને ઇન્વેસ્ટર્સને પણ નથી ખબર, એને કારણે આ ડ્રાઈવ રેલી થઈ રહી છે. નાઉ એ ક્યાં જઈને અટકશે, કેવી રીતે અટકશે, ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. પણ ઇફ આઈ ટેક લિટલ મીડિયમ ટર્મ વ્યૂ ફ્રોમ હિયર, I would say that investors will be slightly disappointed as far as the returns are concerned. In fact, હું ઇક્વિટીમાં I would be more bullish on a 3-year horizon as compared to the precious metals. Of course, right, because cycle is also much smaller than the precious metal. Exactly. So the question is now, કારણ કે રિટર્ન્સ નથી મળી રહ્યા, FIIs તો નથી જ આવી રહ્યા, આવે છે જાય છે પણ નથી જ આવી રહ્યા એમ કહેવાય. રિટેલ ઇન્વેસ્ટર ઘણો પાર્ટિસિપેટ કરી રહ્યું છે, પણ જો રિટર્ન નહીં મળે તો શું કરશે? તમને શું લાગે છે? બીજી બાજુ ડેટ માર્કેટમાં પણ એવા રિટર્ન નથી બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ સાયકલ ડાઉન છે. તો તમને ઇન્ફ્લેશન બીટિંગ કે એનાથી વધારે રિટર્ન્સ જો જોઈતા હોય તો ઓપ્શન શું રહી ગયા છે ઇન્વેસ્ટર્સ પાસે? તો બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ આપણે સમજીએ તો ઇક્વિટી માર્કેટ્સ કઈ રીતે રિટર્ન આપે છે, સો દેટ ઇઝ ધ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એવરી ઇન્વેસ્ટર શુડ હેવ. તો જ્યારે આપણી જીડીપી ગ્રો કરે છે લગભગ 6-7ની આસપાસ, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જો જીડીપી 6-7% ગ્રો કરતો હોય અને આપણું ઇન્ફ્લેશન એડજસ્ટેડ તમે જુઓ તો લગભગ નોમિનલ જીડીપીનો ગ્રોથ 10-11% મળે આપણને, તો અર્નિંગ્સ ગ્રોથ ઇન ધ માર્કેટ વુડ બી અરાઉન્ડ ક્લોઝ ટુ 13% અને ની રેન્જની આસપાસ આપણને પછી ઇક્વિટી માર્કેટ્સમાંથી પણ રિટર્ન મળતું હોય છે. Now the question is always the overvaluation and the undervaluation. I think that is the point which every investor should keep in mind. So let me give you some data points. Okay, Indian markets ની આપણે હિસ્ટ્રી જોઈએ તો લગભગ 4%, 4% ઓફ ધ ટાઈમ, હું સપોઝ 100 રૂપિયા આપણે ટાઈમને ગણીએ તો એમાંથી 4% ઓફ ધ ટાઈમ માર્કેટ્સ હેવ રિમેન્ડ overvalued. That means price to book crossing 4 times price to book. 10% of the time market has remained undervalued, which is below 2% of the time. Okay, two times price to book. Now, so that means what it shows that 14% of the time only market is either overvalued or undervalued, and રેસ્ટ વિચ ઇઝ રફલી અરાઉન્ડ 86% ઓફ ધ ટાઈમ 2 અને 4ની વચ્ચે ટ્રેડ થાય છે. તો જ્યારે પણ 2 અને 4ની વચ્ચે ટ્રેડ થાય છે તો 5 વર્ષનું નિફ્ટી રિટર્ન્સ બિટવીન 11 and 13% છે. સો નાઉ વી આર ટુડે મે બી ટુવર્ડ્સ ધીસ 4% માર્ક, 3.8 to 3.9. Okay, now that means if I want a normalized return, then I will need maybe 5%, 10% correction in the market, જે આપણને આ રેન્જમાં લઈ આવશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને ડિસન્ટ રિટર્ન મળશે. ઓલરેડી આટલું બધું કરેક્શન આવી ગયું છે, તમે લાગે છે કે હજી વધારે કરેક્શન આવી? ઓલ ટાઈમ હાઈથી પર્સન્ટેજ વાઇઝ તમે જુઓ હજી કરેક્શન્સ નથી આવ્યું, રાઈટ. એટલે મારા હિસાબે વી આર સ્ટીલ એટ ધી હાયર એન્ડ રેન્જમાં જ અત્યારે ચાલી રહ્યા છે આપણે. અને માર્કેટ તમે કીધું એફઆઈઆઈઝનું સેલિંગ છે, શું કામ નથી તો પણ પડતું. ઇનફેક્ટ એફઆઈઆઈઝના નંબર્સ તો વેરી ઇન્ટરેસ્ટિંગ લેવલ પર આવી ગયા છે. ઇનફેક્ટ ધેર ઇક્વિટી પર્સન્ટેજ હોલ્ડિંગ ઇન ધ ઇન્ડિયન માર્કેટ ઇઝ એટ ઓલમોસ્ટ 15-16 year લો લેવલ પર એ લોકો બેઠા છે, રાઈટ.
તો અને રિટેલ ઇન્વેસ્ટર્સ તમે કીધું પ્રમાણે થોડું હજી બી રેઝિલિયન્સ આપી રહ્યા છે. 28,000 કરોડની એસઆઈપી બુક આપી રહ્યા છે તો માર્કેટ ટકી રહ્યા છે. Exactly. નહીં તો આપણે હવે તમે એમ રિવર્સ કરો કે એફઆઈઆઈઝ જો અહીંયા ગ્રોથ પાછો ચાલુ થયો અને એફઆઈઆઈઝ રિવર્સ થઈને પાછા બાય કરવા આવી ગયા તો માર્કેટ ધેન માર્કેટ વિલ હેવ અનધર લેગ ઓફ અપસાઇડ, રાઈટ? યસ. પણ હજી ઇફ એન્ડ બાટ્સમાં છે એટલે વી ડોન્ટ નો. પણ હા, અત્યારના આપણે જો જોઈએ, કારણ કે આપણે લાસ્ટ દિવાળીથી અત્યારની દિવાળી પર જોઈએ તો જેમ તમે કહ્યું એટલા બધા રિટર્ન્સ નથી આવ્યા, રાઈટ? હવે તમે કયા ટ્રિગર્સ જોઈ રહ્યા છો કે આ દિવાળીથી જરા ભાગી શકે? બિકોઝ ટેરિફ મે બી એક સેટલ થશે, અત્યારના આપણે મેક્સિમમ ટેરિફ પર છે, બાયોલેટરલ ટોકથી થાય છે કે નથી થતું, વી વિલ હેવ ટુ સી. જેમ આપણી સિઝન ચાલી રહી છે અત્યારના રિઝલ્ટ સિઝન જોવાનું કે કઈ રીતના પેન આઉટ થશે, પણ બહુ એક્સપેક્ટેશન અત્યારના તો ન જ રાખવું જોઈએ. જે જીએસટી 2.0ની આપણે ઇફેક્ટ જોઈએ છે, હજી વી મે હેવ ટુ વેઇટ ફોર 1 to 2 ક્વાર્ટર્સ. કયા એવા તમે પરિબળો જોઈ રહ્યા છો કે એક માર્કેટને એક અનસર્ટનિટીથી થોડા દૂર કરી શકે? સો ઓફકોર્સ એ થોડા નોન ફેક્ટર્સમાંથી જ આવવા જોઈએ કે દાખલા તરીકે જીએસટી પ્લસ ઇન્કમ ટેક્સ, આ બંનેનું જે તમે રૂપી ટર્મ્સમાં કન્વર્ઝન કરો તો લગભગ જે એસ્ટિમેટ છે એ પ્રમાણે 2-2.5 લાખ કરોડની રિલીફ જેને આપણે કહીશું એ ટેક્સ પેયર્સના કે કન્ઝ્યુમર્સના હાથમાં આવેલી છે, રાઈટ? નો એની આપણે ઇમ્પેક્ટ મે બી વિથ અ લેગ જોશું, એને મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ જેને આપણે કહીએ તો ઇમિડિયેટલી કદાચ ન જોવા મળે, પણ આ અમાઉન્ટ ઇઝ રિયલી અ બિગ અમાઉન્ટ, રાઈટ? અને એનું કન્વર્ઝન જ્યારે પણ થશે ત્યારે આપણને એમાં અર્નિંગ્સ ગ્રોથ મળશે. આઈ થિંક જે ક્વેશ્ચન જે અત્યારે અમને સતાવી રહ્યો છે અને જે બધા જ નજર રાખી રહ્યા છે એ છે પ્રાઇવેટ કેપેક્સ. આઈ થિંક ધીસ ઇઝ ધી નંબર વિચ સ્ટીલ નોટ અપ ટુ ધ માર્ક. એના ઘણા કારણો છે. ટેરિફ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ. ડિમાન્ડ ગ્લોબલ પણ થોડી ઓછી થઈ રહી છે. ડોમેસ્ટિકમાં પણ અમુક જ સેક્ટરમાં હાઈ એન્ડમાં કન્ઝમ્પશનમાં ડિમાન્ડ છે. તો ક્યાંક ને ક્યાંક કેપેસિટી યુટિલાઇઝેશન લેવલ અત્યારે એવા લેવલ પર નથી પહોંચ્યું કે જેમાં પ્રાઇવેટ કેપેક્સ આવી શકે. બીકોઝ દે ડોન્ટ નો કે કઈ રીતના ડિમાન્ડ આવી શકે છે અને એ સાયકલ અત્યારના આપણને થોડી સ્ટોપ થયેલી દેખાય છે. પણ તમે જુઓ ને આરબીઆઈ તરફથી પણ થોડો સપોર્ટ આપવામાં આવ્યો છે, રાઈટ? હમણાં ફ્રેશ ગાઈડલાઇન્સ આપણને મળી કે ભાઈ લેન્ડિંગ કરો, બેંક્સને થોડું રિસ્ક લેવાની પણ પરમિશન્સ વધારે આપી રહ્યા છે, રાઈટ? સો દેટ વિલ, જેને આપણે કહ્યું કિક સ્ટાર્ટ ક્યાંક ને ક્યાંક તો થઈ રહ્યું છે અને એની ઇમ્પેક્ટ આપણને અર્નિંગ્સ પર જોવા મળશે. ઇનફેક્ટ ટેરિફ ઇઝ અ ક્વેશ્ચન વિચ એવરીબડી ઇઝ બોગલિંગ ટુડે, બટ ઇન આર વ્યૂ આઈ થિંક આ જે ડિસ્કશન છે એ એવું નથી કે નહીં થાય સોલ્વ. આઈ થિંક ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ક્યારે. એટલે ક્યારે તો થવાનું છે, રાઈટ? મે બી ઇટ વિલ હેપન ઇન 1 month, 2 months, 3 months, nobody is aware. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ વિલ ગેટ સોલ્વ. એવું નથી કે ઇટ વિલ બી એટ ધીસ લેવલ ફોરએવર. સામે જોવાનું બી છે કે whom we are dealing with, you know. એક્ઝેક્ટલી. અને બધાને જરૂર છે. ઇનફેક્ટ ચાઇનાની સાથે પણ ડિસ્કશન જે ચાલી રહ્યું છે, ચાઇના ઇઝ કંટ્રોલિંગ 70% ઓફ રેર અર્થ મિનરલ્સ. સો ધોઝ આર ધ ડેટાઝ વિચ ઇઝ વેરી મચ અવેર ઓફ, રાઈટ? સો આ બધું સેટલ થઈ જશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અને ધેન વી વિલ હેવ અ પોઝિટિવ. સો બાય દેટ ત્યાં સુધી એઝ અ ઇન્વેસ્ટર કરવાનું શું? બિકોઝ સમજ નથી પડતી કે કેવી રીતના ઇન્વેસ્ટ કરીએ. જેટલા એક્સપર્ટ સાથે આપણે વાત કરીએ છીએ અને આપણે બી ઘણીવાર વાત કરીએ છીએ કે ભાઈ ડોમેસ્ટિક ફેસિંગ પર કરો, આપણી કન્ટ્રીમાં જે ચાલી રહ્યું છે ત્યાં તમે નજર રાખો, બિકોઝ દેટ ઇઝ ઇન યોર કંટ્રોલ. તમે જોઈ રહ્યા છો સામે તો તમે ત્યાં ઇન્વેસ્ટ કરો. અને જે રીતના રિફોર્મેટિવ પગલાં લેવામાં આવ્યા છે, મે બી આપણી ઇકોનોમીને બી બૂસ્ટ મળશે તો માર્કેટ પણ ચાલશે જો તમે સ્પેન્ડ કરશો તો. ક્યાં તમે અત્યારના બુલિશ છો નિવેશ કરવા માટે? ક્યાં આવતી દિવાળી સુધી તમને લાગે છે કે થોડી સર્ટનિટી દેખાઈ રહી છે? તો જો આપણે અત્યારે બ્રોડ કમ્પોઝિશનની વાત કરીએ અને સેક્ટોરલી જો આપણે જે સિલેક્ટ કરવાની વાત આવે તો ડેફિનેટલી ફિનાન્શિયલ ઓલવેઝ રિમેન્સ વેરી એટ્રેક્ટિવ સેક્ટર. પણ આપણે થોડું એમાં ડિવાઈડ કરવું પડશે ઇન ધ સેન્સ કે જે લેન્ડિંગ બિઝનેસીસ છે ફિનાન્શિયલ્સમાં, એટલે બેંક્સ આવી ગઈ, PSU બેંક્સ આવી ગઈ કે કદાચ થોડી NBFCs પણ આવી ગઈ, જે લોકો એકચ્યુઅલી લેન્ડ કરી રહ્યા છે, એ એક લેવલ પછી ગ્રોથ થશે જ. કારણ કે અત્યારે ક્રેડિટ ગ્રોથનો ક્વેશ્ચન માર્ક છે. અને ઇનફેક્ટ તમે લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન ગ્રાસરૂટ લેવલ્સ પર જે છે, હું કહું છું બેંક્સ પર સે હી ઇઝ એકચ્યુઅલી ઇન્ટુ લેન્ડિંગ બિઝનેસ, રાઈટ? સો એની એન્ટિટી વિચ ઇઝ ઇન્ટુ લેન્ડિંગ બિઝનેસ today are maybe little bit struggling, let me put it this way. પણ જે નોન
લેન્ડિંગવાળા બિઝનેસીસ છે અને ઇનફેક્ટ ફિનાન્શિયલ્સમાં લોન બિલ્ડિંગ એના ઘણા બધા સબ સેગમેન્ટ્સ છે, રાઈટ. એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ છે, કેપિટલ માર્કેટ પ્લેસ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ છે. સો આ એક આખું જે સ્પેક્ટ્રમ છે એ ઇન્ડિયાની સ્ટોરી પર ડેફિનેટલી એટ્રેક્ટિવ લાગશે. આપણે અત્યારે 4 ટ્રિલિયન પર છે, એ 8 ટ્રિલિયન પર આપણે જવાના છીએ, તો એમાં સૌથી મેજર વધારે બેનિફિટ ફિનાન્શિયલાઇઝેશન કંપનીઝને થશે. તો આ એક સેગમેન્ટ હંમેશા એટ્રેક્ટિવ રહ્યું છે. કોન્ટ્રેરિયનમાં આપણી પહેલાં પણ વાત થઈ હતી અને ઇનફેક્ટ આઈ વોઝ ઓલવેઝ લિટલ કોશિયસ, પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઓવર અ પીરિયડ નેક્સ્ટ Q2 આપણને આઈટી એક ફોર્મેશન બોટમમાં દેખાશે, રાઈટ. એ અત્યારે કોન્ટ્રારિયન વ્યૂ છે, પણ એમાં પર્સન્ટેજ ઓફ એલોકેશન્સ એમાં કરી શકાય. આઈ એમ નોટ સેઇંગ દેટ યુ શુડ ગો એન્ડ બાય આઈટી એઝ અ ફંડ, બટ ધ સ્મોલ એલોકેશન ટુ આઈટી એઝ અ સેક્ટર શુડ બી ધેર. Pharma is again very interesting sector. Indian companies has been doing really well. So that is also not given fantastic return in the last 3 years. તો એ એક આખા સેગમેન્ટમાં આપણે જોઈ શકીએ. અને કેમિકલ ને સ્મોલર જે સેગમેન્ટ્સ છે જે અત્યારે ઇમ્પેક્ટેડ છે પણ પ્રાઇસ વાઇઝ પરફોર્મન્સમાં અંડર પરફોર્મન્સ આવી રહ્યા છે. સો આ બ્રોડલી આપણે સ્પેક્ટ્રમમાં આ રીતે ઇન્વેસ્ટ કરી શકીએ. યોગેશભાઈ, તમે આઈટી મેન્શન કર્યું અને એમાં અત્યારના આપણે જોઈએ તો મોસ્ટ જે આપણને સંભળાય છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે રીતના એમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. ઓફકોર્સ વધારે આપણે ઓવરસીઝમાં જોઈ રહ્યા છીએ, યુએસ એન્ડ સો ઓન. ભારતમાં હજી શરૂઆત થઈ રહી છે, પણ એ કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ એ તમને થોડું સ્કેરી લાગે છે અગર જો એ બબલ કે જે દિશામાં ચાલવું જોઈએ એમાં નથી ચાલતું, તો તમે શું સિચ્યુએશન જોઈ રહ્યા છો? અને જો ચાલે છે તો પછી તમને એમ પણ પાછું ફોમો થશે કે આપણે નહીં કર્યો નિવેશ. સો બ્રોડલી ઇન્ડિયન માર્કેટમાં હજી આપણે વી આર નિમ્બલિંગ દેટ સ્પેસ, અને લિસ્ટેડ સ્પેસમાં એવો અત્યારે કોઈ બબલ મને દેખાતો નથી. આ એક કોન્સેપ્ટથી એઆઈથી પ્રાઇસ શૂટઅપ થઈ ગયા, દાખલા તરીકે એનવીડિયા ફોર એક્ઝામ્પલ ઇન ધ યુએસ માર્કેટ. પણ ઇનફેક્ટ કોન્સન્ટ્રેશન રિસ્ક તો ત્યાં બહુ જ વધારે છે. The top 10 stocks in S&P 500 today is almost 34-35%, which is the highest ever number, right? So that shows કે પણ હજી ત્યાં અર્નિંગ્સ મોમેન્ટમ રહેલું છે. એનવીડિયાના નંબર્સ તમે જુઓ તો we will see that it is still growing at 40-45% per annum. Coming back to India, yes, we are starting. In fact, we would be a support system to the broad AI themes of the global majors. દાખલા તરીકે ગૂગલ ઇઝ ટોકિંગ અબાઉટ ઇન્વેસ્ટિંગ $15 billion અને અહીંયા ડેટા હબ બનાવવાની વાત કરે છે, રાઈટ. સો ઇન્ડિયા વિલ બી ઓલવેઝ સપોર્ટ સિસ્ટમ ફોર દેટ. અને યસ, વી મે હેવ સમ કંપનીઝ વિચ વિલ બી getting the disproportionate share in the out of that profit pool. એટલે you may find a few companies in India also which may deliver that kind of returns for the shareholders also. But yes, you have to maybe do a strong bottom-up work as far as that segment is concerned. અને હમણાં બહુ લિસ્ટેડ એન્ટિટીઝ નથી, ડેટા સેન્ટર ડાયરેક્ટ નથી. યસ. સાથે બીજા આપણે જો અમુક અહીંયા ભારતમાં આપણે એરિયાઝ જોઈએ નિવેશ કરવા માટે, PSEs એટલા ચાલ્યા નથી. અને એવા કોઈ બીજા તમે જે પોકેટ્સ જોઈ રહ્યા છો, સ્મોલર પોકેટ્સમાં વિચ વી કેન ડિપેન્ડ ઓન, ઇન્વેસ્ટ ઇન રાઇટ નાવ? આપણી ડિફેન્સ સ્ટોરી જે છે એ સારી ચાલી રહી છે. અગેન પણ જેસ્ટેશન પીરિયડ ઇઝ લોંગ. અહીંયા કયા એવા બીજા થીમ્સ તમને લાગે છે કે આપણે અહીંયા નિવેશ કરી શકીએ? અને જે ન્યૂ IPOનું જે માર્કેટ છે, મોસ્ટ ઓફ ધ ઇન્ટરેસ્ટ ત્યાં પણ છે ને ત્યાં પણ ઘણી બધી લિક્વિડિટી જઈ રહી છે. કઈ રીતના તમે આ બંનેને જોશો? So yes, it was a interesting listing today also. અને એના IPO સબસ્ક્રિપ્શનમાં it was $47 billion worth of demand, right? So yes, IPOની એક ફેન્સી છે. In fact, I would say that IPO is always a bull market product. જ્યાં સુધી bull market broad રહેશે ત્યાં સુધી IPO આવ્યા કરશે, right? And you have to be selective always. SMEમાં is a different game altogether. In fact, થોડું caution ત્યાં વધારે રાખવાની જરૂર છે as compared to main board. So coming back to the unknown sector, I would say કે જે થીમ અત્યારે ફેન્સીમાં નથી આવ્યો, દાખલા તરીકે તમે કીધું સોલાર ફોર એક્ઝામ્પલ ઇઝ વન થીમ વિચ હેઝ કમ ઇન ધ ફેન્સી ફોર ધ લાસ્ટ 2-3 years. There are companies which has given you a 50, 60, 70 times returns in that space, smaller companies, right? And it's just the beginning. ત્યાં હજી થઈ રહ્યું છે, પણ પ્રાઇસ તો ઓલરેડી શૂટ થઈ ગયા એ બધા કંપનીઝમાં, રાઈટ? એમાં ડીલ નંબર્સ હજી આવ્યા નથી કદાચ.
પણ સો એક થીમ આઈ વિલ જસ્ટ ગીવ યુ એઝ અ ગ્લાન્સ કે વોટર થીમ લુક્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ ટુ મી. Going forward 4, 5, 10 years, that could be a real scarcity of the water. અને એ જે થીમમાં સ્પેસિફિક કંપનીઝ હશે છે ઇનફેક્ટ અત્યારે પણ ફ્યુ કંપનીઝ આર વર્કિંગ ઇન દેટ સ્પેસ. સો આઈ વુડ પુટ some allocation into that particular theme, which can be a big winner over the next 5 to 10 years time. તમે જોઈ રહ્યા છો કે સોલ્ટ વોટર, બીકોઝ વી હેવ એમ્પલ ઓફ સી વોટર, એમાં જે રીતના મોલ્દીવ્સ કરે છે ડ્રિંકેબલ વોટર માટે, કોઈ એવા તમે સાંભળ્યું છે કે અહીંયા એવા કામકાજ ચાલી રહ્યા છે? See, research is going on. That's what I'm saying. There is a great amount of research which is going on. In fact, ઘણી બધી countries અને ministry level પર પણ આ discussions હવે થવા માંડ્યા છે. So yes, there will be some serious players which will emerge in this particular space, અને જે કામ કરવાનું છે એ આગળ જતા થશે. Absolutely. તો મે બી આઈ હોપ કે આ દિવાળી તો આમ નીકળી જશે, નેક્સ્ટ દિવાળી માટે આપણે હોપ રાખીને ચાલીશું. ઘણો આભાર તમારો યોગેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, અને વેરી હેપી દિવાળી ટુ યુ. સેમ ટુ યુ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC વજાર સાથે. નમસ્કાર.